તમે વિચાર કરો કે હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમને રબ અઝ્ઝ વજલે આટલો ઊંચો મર્તબો કેવી રીતના આવ્યો? આવડી મોટી નવાઝિશાત, આટલું ઊંચું સ્થાન શું વગર કસોટીએ હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામને મળેલું હશે? મગજમાં તમારા પ્રશ્ન આવવા જોઈએ કે શું આપની પણ કોઈ પરીક્ષા કસોટી આપણા સાથે પણ થયેલી છે? તો યકીનન હા, અને ઘણી બધી, ઓછી નહીં, ઘણી બધી કસોટીઓથી આપને પાર થવું પડ્યું છે. ખેર, અલ્લાહના હિકમતના ફેસલા અલગ હતા, પણ એક કહેવાય ને, સોનું જ્યારે તપે ને ત્યારે જ ચમકે. કિંમતી વસ્તુની કદર ત્યારે જ થાય જ્યારે એને એના સાથે મુશ્કેલીઓનો સામનો થાય ત્યારે જ થાય. હઝરતે ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમના આ જગતમાં આવ્યા પહેલાં જ કસોટીઓ ચાલુ છે. તે સમયનો બાદશાહ, જેને નમરૂદ કહેવાય છે, નમરૂદ એટલે એક નંબરનો ઝાલિમ અને જાબીર બાદશાહ, જે પોતે ખુદા હોવાનો દાવો કરતો, રાજા થઈને પ્રજા પાસે પૂજા કરાવતો. આ નમરૂદ પાસે એવી ટીમો હતી જે એને આગળની ખબર દેતી, જેને નુજુમીઓ કહેવાય છે. આ લોકો નમરૂદને કહેતા કે તારી સલ્તનતના અંદર આવું આવું બધું થવાનું છે. એક વખત નમરૂદે સપનું જોયું કે સપનામાં એક સિતારો ચમક્યો અને આ સિતારો એના આખી સલ્તનત ઉપર હાવી થઈ ગયો. પોતાને ડર પેદા થાય છે કે આ શું થઈ ગયું. નુજુમીઓને ભેગા કરીને પૂછે કે ભાઈ, આ સપનાનું રાજ શું હોઈ શકે, આની તાબીર શું નીકળશે? કા નમરૂદને કીધું કે તારી સલ્તનતમાં એક બાળક જન્મ લેશે, જે બાળક તારા માટે ઘણો મુશ્કેલ હશે. આ બાળક આવ્યા પછી તારી જે સિસ્ટમ છે ને બધું ખતમ થઈ જવાનું છે. હવે જે આવા આંધળા લોકો હોય એનું શું હોય કે ભાઈ, જે સારું કરે છે એને ખતમ જ કરી દો. કોઈ સારી વાત દે છે તો સારી વાત દેવા વાળો હોવો જ ન જોઈએ. સારો જ્ઞાની છે તો જ્ઞાની હોવો જ ન પડે. અંધારામાં રાખો, આંધળું કામ કરો, લોકોને જાગૃત ન થવા દો. આ તો પહેલાથી છે ને અત્યારે પણ આવું ચાલુ જ છે. નમરૂદે કીધું તો હવે આપણે નિયમ લઈએ છીએ કે આપણી સલ્તનતના અંદર આજ પછી કોઈ બાળકનો જન્મ થવો જ ન પડે. કસોટીઓ ચાલુ, પણ અલ્લાહને જે કરવું એ તો થાય જ છે. અને થયું. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમના વાલિદ ગિરામી આપના માટે થઈને એક ગુફા બનાવે છે. શહેરથી બહાર જઈને એક જગ્યાએ એમના માટે પૂરું ઇંતજામ કરી નાખે છે. જ્યારે એમની વાલિદાના આખરી ટાઈમ આવે છે, હઝરતે ઇબ્રાહીમ અલૈહિ સલામની વિલાદતના ટાઈમ, ત્યારે હઝરતે ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમના વાલિદ અને વાલિદા તે ગુફામાં જાય છે. ત્યાં જ હઝરત ઇબ્રાહીમ અલી સલામનો જન્મ થાય છે, પૂરી સેફટી સાથે. જ્યારે દૂધ પીવડાવવાનો ટાઈમ આવે, માં ત્યાં વયા જાય. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વસ્સલામ દૂધ પી લે. જ્યારે હઝરતની વાલિદા ન હોય, આપ ફરમાવે છે, જ્યારે હું જાઉં ને ત્યારે જોઉં ઇબ્રાહીમના હાથમાં તેની આંગળીઓ હોય અને આંગળીઓમાંથી દૂધ ચાલુ હોય. અલ્લાહ મર્તબા આપે છે, રુતબા આપે છે, પણ પરીક્ષા પણ લે છે, કસોટીઓ પણ. અંબિયા ઇકરામ અને ઊંચા મર્તબાવાળા લોકોને સાથે જે પરીક્ષાઓ અને કસોટીઓ થાય છે ને, પાછળના લોકો માટે તે શીખવાની વસ્તુઓ હોય છે, સમજવાની વસ્તુઓ હોય છે કે જ્યારે આમના આટલા ઊંચા મર્તબા છે અને એમની પણ આવી સખ્ત પરીક્ષાઓ થાય છે તો આપણું શું થશે? ખેર, ધીરે ધીરે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉંમર વધતી જાય છે અને સમય આવે છે, અલ્લાહનો ઓર્ડર આવી જાય છે કે હવે ઇબ્રાહીમ, તમને નબુવત સોંપી દેવામાં આવે છે અને તમારે અમારા કામ કરવાના છે. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમ જોવે છે વાતાવરણ બિલકુલ વિરોધમાં છે. લોકોને ખબર નથી કે અમને પેદા કરનાર કોણ છે, અમારી જિંદગી અને મોતનો માલિક કોણ છે, અમારા સાથે જે નેમતો છે દે છે કોણ, લોકોને ખબર નથી. લોકો એટલા અંધવિશ્વાસ છે, અંધારામાં છે કે પથ્થરને તો માને છે પણ પથ્થરને પેદા કરનારને માનવા માટે તૈયાર નથી. સૌથી પહેલો સ્ટેપ હઝરત ઇબ્રાહીમ માટે આવે છે કે આપના માટે જે ચચાનો રોલ અપનાવે છે, કાકા જેને કહેવાય, આઝર. જોયું કે આ તો ભાઈ માનતો નથી. આપે કીધું, કાકા, પથ્થર છે ને
એ ઇબાદતના લાયક નથી. પથ્થર જે હસ્તીએ બનાવેલ છે ને એની ઇબાદત કરો. કાકો નો માન્યો, વિરોધમાં બિલકુલ. કા ઇબ્રાહીમ, આ વસ્તુ, આ વાણી તમે રોકી દો, આ શબ્દો અહીંયાથી બંધ કરી દો, આ તાલીમ આગળ ન જાવી પડે, બાકી હું તમને આ ગામમાંથી કાઢી નાખીશ, આ વિસ્તારમાં તમને રહેવા નહીં દઉં, તમને હું સળગાવી નાખીશ. હઝરત ઇબ્રાહીમને ધમકી દે છે. પણ હઝરત ઇબ્રાહીમ ખુદાના બંદા, ખુદા સાથે મજબૂત તાલ્લુક, નબી જેવી હસ્તી અને ઊંચા મર્તબાવાળા નબી. હઝરત ઇબ્રાહીમ કે છે આવું તો નહીં થાય, અને આપ તાલીમ ફેલાવવાનું ચાલુ કરે છે. કોમ દરમિયાન, કોમ વચ્ચે આવે છે, કોમને કહે છે તમે ખોટું કરી રહ્યા છો, તમે અંધવિશ્વાસમાં છો, તમે અંધારામાં છો, અંધભક્ત થઈ ગયા છો, તમે લોકો પાછા ફરો, ખુદાને માનો, ખુદાની ઇબાદત કરો. લોકો પણ હઝરત ઇબ્રાહીમના વિરોધ. હઝરત ઇબ્રાહીમને કહે છે ઇબ્રાહીમ તમે આ વસ્તુઓ બંધ કરી દો, અમે તમને ફાંસી દઈ દેશું, તમને સળગાવી નાખશું. પણ હઝરત ઇબ્રાહીમને આ પૂરા શહેરની ધમકીઓથી કોઈ ફરક ના પડે. આ વાત નમરૂદ સુધી પહોંચે છે. નમરૂદનો પણ ટાઈમ આવ્યો હતો, એના પાસે પણ પેગામ દેવાનું જ હતું, એને પણ તબલીગના અહેકામ એના સુધી પણ પહોંચાવાના હતા. એને પણ કેવું હતું, તું પૂજાના લાયક નથી, ઇબાદતના લાયક તું નથી, તારી ઇબાદત ન થાય, તું પ્રજા ઉપર ખોટો જુલ્મ કરે છે. હઝરત ઇબ્રાહીમ ત્યાં જઈને પણ વાત કરે છે. નમરૂદ કહે છે કે હવે ઇબ્રાહીમને સળગાવી દેવામાં આવે. માદલ્લાહી રબ્બિલ આલમીન. કસોટીઓ જો તમે કેટલી થાય છે. આપણે આજે આસાની સાથે હઝરત ઇબ્રાહીમની સુન્નત પર અમલ કરીને કુરબાની કરી છે, પણ એના અંદર પણ ઘણી બધી વસ્તુઓ, આપણા મગજના અંદર ઘણા બધા વિચારો, ઘણી બધી વસ્તુઓ, વાતાવરણ, જે હું તમને વારંવાર સમજાવતો આવું છું કે આવું ન થવું પડે. કુરબાની અલ્લાહ તાલાએ તમને અગર કુરબાની કરવાનો મોકો આપ્યો છે ને, તો એને બહુ ખૂબસૂરત અને ગોલ્ડન ચાન્સ સમજો તમે એને, કે આજે અલ્લાહ તાલાએ મને કુરબાની કરવાની તોફીક આપી, તો લાવ ખુશીથી, શોખથી એની બારગામાં ઝૂકી જાઓ, ઇબાદતમાં લાગી જાઓ. એવું થવું પડે. હઝરત ઇબ્રાહીમ માટે પૂરું શહેર લાકડીઓ ભેગી કરે છે, અને આવી તમન્નાઓ, આવી માનતાઓ લોકો રાખે છે. એક વૃદ્ધ સ્ત્રી બીમાર થઈ જાય છે, એની માનત રાખી કે જો મને શિફા મળી જાય ને, મને સારું થઈ જશે, તો હું પણ ઇબ્રાહીમને સળગાવવા માટે લાકડીઓ ભેગી કરીશ. માનતનો વિષય પણ આપણા માટે ખૂબ જાણવા જેવી બાબત છે. ઘણા બધા લોકો ઊંધી સીધી માનત કરી લે છે. બુઝુર્ગોને દીનના નામ પર કંઈ પણ માનત કરી લે. હું 10 ફેરી અજમેર જઈશ એવી માનત કરી લે. એનેથી બુઝુર્ગને શું ફાયદો? બુઝુર્ગાને દીનની બારગામાં જવાથી આપણને ફાયદો છે, એમને શું ફાયદો? માનત એ ટાઈપની હોવી જોઈએ કે જેથી કરીને બુઝુર્ગોના રૂતબા મર્તબા બને, વધે, એવી માનતો હોવી જોઈએ. આવી નહીં પોતાના જ ફાયદા, પોતાના જ મતલબ, કંઈક તો વિચારો યાર. આ ડોસી પણ આવા જ માનત રાખી લે છે. ખેર, હઝરત ઇબ્રાહીમ માટે એક બહુ મોટી આગ સળગાવવામાં આવી. કહેવામાં એવું આવે છે કે આટલી આગ ખતરનાક હતી કે કોઈ પક્ષી ત્યાંથી નીકળે ને તો પણ સળગી જાય. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલી સલાતુ વ તસ્લીમને કેદમાં બંધ કરવામાં આવ્યા હતા. આપ ત્યાંથી કાઢી અને આપણને દોરીઓથી બાંધી દેવામાં આવે છે. દોરીઓથી બાંધી ને મંજનીક, જેના અંદર પથ્થર ફેંકવાની મશીન જેને કહી લ્યો આપ, હઝરત ઇબ્રાહીમને રાખવામાં આવે છે. હઝરત જિબ્રાઈલ આવે છે. ઇબ્રાહીમ, શું હું અલ્લાહની બારગામાં અર્ઝ કરું કે તમારી મદદ કરે? કા જિબ્રાઈલ, શું મારા રબને ખબર નથી હું કઈ હાલતમાં છું? કા ખબર છે, બસ જ્યારે ખબર છે તો મારે બીજી કોઈ ખબર પહોંચાડવાની જરૂર નથી. અલ્લાહ જે હાલમાં મને રાખે હું રાજી જ છું. હસ્બી અલ્લાહ વ નિઅમલ વકીલ, મને મારો રબ કાફી છે અને બહુ બહેતરીન કારસાઝ છે, મને પસંદ છે જે હાલતમાં રબ રાખે. પછી શું થાય છે? હઝરત ઇબ્રાહીમ અલી સલામને તે આગમાં માઅદલ્લાહ ફેંકી દેવામાં આવે છે. તો રબનો ઓર્ડર આવી જાય છે, યા નારુ કુની બરદમ વ સલામન અલા ઇબ્રાહીમ, એ આગ તારી ફિતરત વિરોધ કામ કરવાનું ચાલુ કર. ઇબ્રાહીમ માટે ઠંડી થઈ જા, ઇબ્રાહીમ માટે અમનવાળી થઈ જા, ઇબ્રાહીમને જરાય તકલીફ ન થાવી પડે.
હવે તમને કહું અંદર ખૂબસૂરતી કેટલી છે કે આગ જેનું સળગાવવાનું કામ હતું, રબે કીધું ઇબ્રાહીમ માટે ઠંડી થઈ જા, આગ હઝરતે ઇબ્રાહીમ માટે ફૂલ બની જાય છે, પણ જે દોરીઓ હઝરતે ઇબ્રાહીમને બાંધેલી હતી આગ સળગાવવાનું કામ તો કરે છે પણ દોરીઓને સળગાવે છે, હઝરતે ઇબ્રાહીમને નહીં. હઝરતે ઇબ્રાહીમ માટે ખૂબસૂરત બગીચો બની જાય છે. અલ્લામા ઇકબાલે કીધું હતું, आज भी हो गर इब्राहिम सा ईमा पैदा, आज भी हो गर इब्राहिम सा ईमा पैदा, आग कर सकती है अंदाज़े गुलिस्तां पैदा. जो हजरत इब्राहिम જેવો તવક્કુલ, ભરોસો, રબની જાતથી ઉમ્મીદો વાબસ્તા થઈ જાય ને તો આજ પણ વાતાવરણ બદલી શકે છે, હાલાત સુધરી શકે છે, તમારા માટે પણ મહેરબાનીઓ આવવાનું ચાલુ થઈ જાય. પણ વસ્તુ શું છે? ભરોસો નથી. નમાઝ પડવા જાય તો ધંધો ડિસ્ટર્બ થશે, ઇબાદત કરીશ તો કમાણીમાં ઓછું થઈ જશે, બાળકોને મઝહબી લાઈનમાં લઈ જઈશ તો આ લોકોનું કેરિયર બગડી જશે, ફ્યુચરમાં તે લોકો નુકસાનમાં પડી જશે. મઝહબી વાતાવરણમાં જઈશ તો મને મોડર્ન કલ્ચર નહીં મળે, હું જિંદગીને વ્યવસ્થિત રૂપે નહીં જીવી શકું. આવી આપણી વિચારધારાઓ છે, ખોટી વિચારધારા છે. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમની દાસ્તાન સાંભળી અને શીખવાની ટ્રાય કરો કે શું કરવું જોઈએ છે. હવે આ લોકો કેટલા અંધવિશ્વાસ હતા તમે જો, આંધળા કેટલા હતા કે જોવે છે કે ભાઈ આગ, આટલી સખ્ત તરીન આગ જેના ઉપરથી જાનવર, પરિંદા, પક્ષીઓ ગુજરી ન શકે, અહીંયા હઝરત ઇબ્રાહીમ બિલકુલ સહી સલામત છે. થવું શું જોઈએ? થવું તો એ જ જોઈએ ને કે ઇબ્રાહીમ તમે કયો ને એ જ સાચું છે, તમે જે વાતો કરતા હતા ને એ જ વસ્તુ સાચી ને થવું આવું જ જોઈએ. પણ શું થયું ખબર છે? ના, આંધળા લોકોને ન સમજાય. અંધવિશ્વાસ અને અંધભક્ત હોય ને એને તમે ગમે એટલું લોહી રેડો ને સમજાય નહીં, એને એ જ વસ્તુ સમજાય. આંધળી વસ્તુઓ, આંધળી દિશાઓ જ સમજાય. જેના ઉપર તે લોકોએ આંધળો વિશ્વાસ કર્યો હોય ને, દિવસના અંદર કહે છે કે અત્યારે રાત છે તો કહે છે હા હજરત રાત તારા દેખાય છે હો, ને કાલ ગઈ રાત કરતા તો વધારે તારા દેખાય છે. આંધળા લોકો આ પ્રકારના હોય છે, અંધવિશ્વાસ આ ટાઈપના જ હોય છે. હઝરતે ઇબ્રાહીમ અલા નબીના અલી સલાતુ વ તસ્લીમ વિરોધ આ લોકો શું કરે છે? એમ કહે છે કે તમે આ મુલ્ક, આ બાબિલ છોડી દો અને અહીંયાથી વયા જાઓ. રબનો પણ હુકમ આવી જાય છે. ઇબ્રાહીમ કાંઈ વાંધો નહીં, કસોટી ઉપર કસોટી, આગથી પાર થયા, સમાજથી પાર થઈ ગયા, વાંધો નહીં, હવે હિજરત કરો. અને હિજરત કરીને હઝરતે ઇબ્રાહીમ મુલ્કે શામ જાય છે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત તરફથી તે હુકમ આવે છે, મુલ્કે શામ, ફિલિસ્તીન દયારમાં હઝરત ઇબ્રાહીમ વયા જાય છે અને અહીંયા આપનું જીવન ગુજર બસર ચાલુ રહે છે. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમની ત્યાર સુધી કોઈ ઓલાદ નથી. પછી બહુ મોટી ઉંમરે, જેને કહેવાય ને બુઢાપાની ઉંમરે, રબ અઝ્ઝ વ જલ હઝરત ઇસ્માઇલ આપે છે. હવે બુઢાપાની ઉંમરે મળેલી ઓલાદથી મહબ્બત મા બાપની કેટલી હોય? જવાનીમાં મળે તોય ખુશી થાય ને ડાક્ટરના ઊંધા સીધા ધંધામાં ફસાઈ ગયા હોય, 9-10 વર્ષ લાગી જાય ઓલાદ આવવામાં, તો પછી હઝરત ઇબ્રાહીમને ઓલાદ મળે છે, મહબ્બત છે. પણ રબનો ઓર્ડર આવી જાય છે કે તમારે તમારા દીકરાની કુરબાની દેવાની છે. હઝરત ઇબ્રાહીમ કહે છે કબૂલ છે. ઇબ્રાહીમ તમારે તમારા બાળકને અને તમારી ઝૌજાને, બીવીને તમારાથી દૂર કરવાના છે. રબ કબૂલ છે. ક્યાં મૂકવાના છે? એવી જગ્યાએ જ્યાં ઇન્સાની આબાદી નથી, જ્યાં ઇન્સાન રહેતા નથી. બિલકુલ એવી બંજર જમીન છે જ્યાં કોઈ ઝાડ ઉગતા નથી, પાણી પણ નથી. કા રબ કબૂલ છે, મૂકી આવીશ. દૂધ પીતું બાળક અને એક સ્ત્રી, એને બિલકુલ તન્હા, અકેલા, ના કોઈ સપોર્ટર, ન કોઈ મદદ કરનાર. હઝરત ઇબ્રાહીમને ઓર્ડર આવી ગયો, હઝરત ઇબ્રાહીમ લઈને વયા જાય છે, મૂકી આવે છે. હઝરતે હાજરા કહે છે કે ઇબ્રાહીમ અમને કેના ભરોસા ઉપર મૂકીને જાઓ છો? કા ઇબ્રાહીમ કહે છે હાજરા હું તમને પેદા કરનાર પરવરદિગારના ભરોસા ઉપર મૂકીને જાઉં છું. આપ પણ કહે છે હસબી અલ્લાહ વ નિઅમલ વકીલ, અલ્લાહ કાફી છે. જ્યારે અલ્લાહે કીધું છે અને તમે મૂકીને જાઓ છો તો અલ્લાહ અમારા માટે સુવિધા, વ્યવસ્થા બધું જ કરી દે છે.
દેશે અને હઝરત ઇબ્રાહીમ મૂકીને વયા આવે છે. જ્યારે હઝરત ઇસ્માઇલની કુરબાનીનો ટાઈમ આવે છે, હઝરત ઇબ્રાહીમ આવે છે અને કહે છે હવે છોકરો તો જવાનીના કરીબ છે, પણ હવે રબનો હુકમ આવ્યો છે કે આમની કુરબાની કરવાની છે. કેટલી મોટી કસોટી કહેવાય આને. વિચાર કરો, એક બાપ આખા જગતના અંદર આટલા બધા હજારો વર્ષોથી લોકો જીવે છે, એમાં પહેલી જ વખત આવું થતું હતું કે બાપને ઓર્ડર કરવામાં આવ્યો હતો કે બેટાની કુરબાની દેવાની છે અને બાપ બીજા કોઈ સવાલ વગર કહે છે કે હા રબ હું તૈયાર છું. અને હઝરત ઇબ્રાહીમ હઝરત ઇસ્માઇલને લઈને કુરબાન ગાહ તરફ પહોંચી પણ ગયા. અને રબનું કહેવાનું એ છે કે હઝરત ઇબ્રાહીમને જે ઓર્ડર દેવામાં આવ્યો હતો, જે સપનામાં વાત કરવામાં આવી હતી, હઝરત ઇબ્રાહીમ કરી ચૂક્યા. કુરાન કહે છે વનાદૈના યા ઇબ્રાહીમ, અમે આવાજ દીધી હે ઇબ્રાહીમ કદ સદ્દક્ત રુયા, તમે તો સપનાને સાચું કરી દેખાડ્યું. વફદૈનાહુ બિઝિબહિન અઝીમ, રબ કહે છે કુરાન મજીદ ફુરકાન હમીદ સૂરા ઇબ્રાહીમના અંદર, અને અમે એની જગ્યાએ એક ઝિબે હઝીમ, એક મોટું જાનવર એના હઝરત ઇસ્માઇલના સદકામાં ત્યાં રાખી દીધું. પણ ઇબ્રાહીમ તો કરી જ ચૂક્યા હતા જે એમને ઓર્ડર હતો. આ બધી જ વસ્તુઓ કહેવાનો મકસદ એ છે કે રબ કસોટીઓમાં નાખે છે, ઇમ્તિહાન લે છે, પરીક્ષાઓ થાય છે, સખ્ત આઝમાઈશો થાય છે. જ્યારે હઝરત ઇબ્રાહીમની આઝમાઈશો થાય છે ને, રબ કહે છે વ ઇઝિબ તલા ઇબ્રાહીમ રબ્બુહુ, और जब हमने इब्राहीम को बिकलिमातिन चंद कलिमात से आजमाया फअतम्महुन्ना, અમે જ્યારે ઇબ્રાહીમની પરીક્ષા લીધી, ઇબ્રાહીમ સાથે કસોટીઓના વ્યવહાર કર્યા, તો ઇબ્રાહીમે પૂરું કરી દેખાડ્યું. રબ કહે છે ઇબ્રાહીમે પૂરું કરી દેખાડ્યું. તો જ્યારે પૂરું કરી દેખાડ્યું તો રબ ઇનામ તौर પર કહે છે ઇન क़ाल इन्नी जाइलुका लिन्नासी इमामा, इब्राहीम हम तुम्हें लोगों का पेशवा बनाते हैं, इमाम बनाते हैं. તમને લીડરશિપ સોંપવામાં આવે છે, તમારે હવે પ્રજાને હાંચવવાની છે, તમારે લોકોને આગળ લઈ જવાના છે, બધાના ઉપર તમને મર્તબો દેવામાં આવે છે. તો હઝરત ઇબ્રાહીમ સવાલ કરે છે क़ाल व मिन ज़ुर्रियती, રબ મને તો સોંપવામાં આવે છે, તો મારી ઔલાદ, મારી નસ્લ મારા પાછળ હશે, એને આ વસ્તુ તમારે સાંભળવાની છે અને યાદ રાખવાની છે. રબ ફરમાવે છે क़ाल ला यनालु अहदी ज़ालिमीन, મારો વાદો જાલિમ લોકો સાથે નથી. હા, જે સાચા છે, સહી રાસ્તા ઉપર છે, જે મારું અને મારા મોકલેલા રસૂલો નબીઓની વાત માનશે, એના સાથે મારો વાદો છે જ. પણ જે એમની વાત નહીં માને એના હારે મારો કોઈ વાદો નથી. વિચારવાની વાત એ છે કે આપણે મર્તબાવાળા લોકોના પાછળ જાનશીન, ખલીફા, સજ્જાદા નશીન, આ ઓહદાવાળા લોકોના પાછળ ઓહદાધારી વરાસતમાં બની જાય. આ લોકોને વિચારવાનું છે કે રબે કીધું છે કે જ્યારે તમે કોઈના નાયબ બનો, કોઈના વારિસ બનો, તો જે તમારા ઉપર છે એના સિસ્ટમ મુજબ તમારે હાલવાની ફરજિયાત છે. એના વિરોધ જાશો તો તમારા સાથે રબનો વાદો નથી. હજુ ઘણી બધી કુરાની આયતો છે જેના અંદર સાફ અને ચોખ્ખા શબ્દમાં કહી દીધેલું છે નહીં. હઝરત ઇબ્રાહીમના વારિસ કોણ? જે હઝરત ઇબ્રાહીમના તરીકા ઉપર હોય, હઝરત ઇબ્રાહીમના સિસ્ટમ મુજબ હોય. હઝરત ઇબ્રાહીમને માનનાર યહૂદી પણ છે, ઈસાઈ પણ છે, નસરાની પણ છે, મક્કાના મુશરિકીન પણ છે. બધા જ કહેતા હતા અમારા લીડર હઝરત ઇબ્રાહીમ, અમારા ઉપર અમારા ઇમામ હઝરત ઇબ્રાહીમ, બધા જ કહેતા હતા. પણ હઝરત ઇબ્રાહીમનું જે સિસ્ટમ, જે દીન, મઝહબ, જે રિવાજ હતું, હઝરત ઇબ્રાહીમ જે કહી ગયા હતા, કોઈ માનવા માટે તૈયાર નહોતું. રબે ચોખ્ખું કહી દીધું લા યનાલુ અહદી ઝાલિમીન, મારો વાદો જાલિમ લોકો સાથે નથી. વિચારવાની બાબત છે, વિચારવાની બાબત છે. ઘણું ઊંડું વિચારજો કે આજે જે આપણા સાથે થાય છે ને, આવું જ કંઈક થાય છે. બધા અંધારામાં આંધળો વિશ્વાસ કરી જ નાખવાનો. જોઈ છે કે સામે વ્યક્તિ શરિયત વિરુદ્ધ છે, બિલકુલ એના અંદર શરિયતની કોઈ પાબંદી નથી, ના અજરત છે ને. અરે ભાઈ આવું નથી, શરિયતમાં આવું લખેલું નથી. હઝરત ઇબ્રાહીમે પ્રશ્ન કર્યો તો રબે ચોખ્ખો જવાબ દીધો છે. ઓહદાદારી જવાબદારીઓ નિભાવે તો ઠીક છે, બાકી એને સસ્પેન્ડ કરવામાં આવે. આવું જ આપણે કરવું પડશે.
આપણા મગજમાં જે ભૂત સવાર છે, આપણા મગજમાં જે વિચારો બેઠેલા છે, આપણી જે પરંપરાગત રૂપથી આપણે મઝહબના સાથે જે વ્યવહાર કરી છે ને, એવું નથી કરવાનું. જોવું પડશે કુરાન, જોવું પડશે હદીસ, એના અંદર દીધેલા ગાઈડલાઇન્સ મુજબ તમારે અમલ કરવાનું રહેશે, વરના તમારું દીન મઝહબ બરબાદ થઈ જશે. કોઈ ફાયદો નહીં થાય. આંધળો વિશ્વાસ ના કરો. આંધળાપણમાં કોઈ ફાયદો નથી. અંધારામાં રહેવાથી તમને નફો નહીં થાય. આવો ઉજાલામાં આવો. દીનના ઉજાલા ક્યાં છે? દીનની રોશની કેવી રીતના હોય છે? દીન મઝહબ આપણા સાથે શું વાત કરી રહ્યા છે? દીન મઝહબ આપણે શું કહેવા માંગે છે? આ તમારે જોવું જ પડશે. આંધળો વિશ્વાસ કરશો તો તમે અંધારામાં જ રહેવાના છે. અને પછી રબના વાદા ઝાલિમો સાથે નથી. અને આખિરતમાં ખબર પડશે કે લે ઓલા બાપુ આપણે હારે જ છે, તો શું થશે? પછી જન્નતમાંથી બરકવા જશો. હાલો હવે અમને પાછા લઈ જાઓ. કુરાન મજીદ ફુરકાન હમીદના અંદર એક જગ્યાએ આવે છે, જહન્નમી છે ને જન્નતીઓને કહેશે કે રબે તમને જે નેમતો આપી છે ને એમાંથી થોડુંક અમને આપી દો ને. જહન્નમમાં દોઝખમાંથી આ દોઝખી કહે છે અમને થોડુંક આપી દો ને. તો જન્નતીઓ કહે છે કે આ તમારા માટે નથી. સમજાય છે ને? આપણે તો ખાલી શફાત બરહક છે, ખોટી વસ્તુ નથી. બુઝુર્ગાને દીન મદદ કરશે, ઉલમાએ કિરામ મદદ કરશે, આ બધી વસ્તુ સાચી છે. પીર સાહેબ મદદ કરશે, સાચી વસ્તુ છે, પણ સાચા હશે તો જ કરશે, બાકી નહીં કરે. અને સાચા હશે અને આપણે પણ સાચા હશું તો જ, બાકી નહીં. નમાઝ પડવી નથી, ઇબાદત કરવી નથી, રબના હુક્મ માનવા નથી, રસૂલે પાકના હુક્મ માનવા નથી, ચહેરા ઉપર સુન્નત નથી રાખવી, લિબાસ નથી રાખવો, નમાઝો પડવી નથી, રોઝા નથી રાખવું, અને પછી બાપુ તમારો દામન પકડેલો છે, તમે હવે દુઆ કરજો. તો મારા જેવા અમુક છે નહીં તો સર્ટિફિકેટ જ આપી દે છે, જા વાંધો નહીં બેટા, મોજ કર, મનોરંજન કર, કાંઈ વાંધો નથી, લેતો જા આ જન્નતની સર્ટિફિકેટ. આવા લોકો છે, મનોરંજન કરે છે, લોકોને જન્નતના સર્ટિફિકેટ આપે છે, આવા લોકો છે. પણ રબનો હુકમ શું છે? લા યનાલુ અહદી ઝાલિમીન, મારો વાદો ઝાલિમ લોકો સાથે નથી, પાપોમાં પડેલા લોકો સાથે નથી, પાપોથી બહાર આવે છે, અમારા હુકમની પાબંદી કરે છે, વાદો અમારો એના સાથે છે. અને યકીનન અમે એમને બહુ ઊંચા, ઘણા ઊંચા મર્તબા આપવાના છે.